તો આ તરફ એટીએસની ઓફિસે ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા। જે એટીએસની ઓફિસે તેઓ ત્યાં પહોંચ્યા છે ડીજીપી વિકાસ સહાય। હાલ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીપી વિકાસ સહાય કે તેઓ ત્યાં પહોંચ્યા। એટીએસે તોડબાજ તરલ ભટ્ટની ધરપકડ કરી છે। તરલ ભટ્ટ કે તોડબાજમાં સૌથી મોટું હમણાં નામ સામે આવ્યું, મોખરે નામ। એટીએસની ઓફિસે ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા અને તરલ ભટ્ટનો જે આખો મામલો હતો તોડબાજ કરવાનો, એક પોલીસના ખાખી પર કલંક તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો, તેને લઈને એટીએસની ઓફિસે હાલ ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા છે। આ મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। હવે તરલ ભટ્ટની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તરલ ભટ્ટ કે જેમના નામના ચિઠ્ઠા એક બાદ એક ખુલતા હતા અને તેને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા। ડીજીપી ત્યાં પહોંચ્યા છે। એટીએસે તોડબાજ તરલ ભટ્ટની ધરપકડ કરી છે। હજુ પણ કાયદાકીય કાર્યવાહી થશે। એટીએસે કોઈ પણ સત્તાવાર માહિતી આપવા માટે હજુ તૈયાર નથી। તરલ ભટ્ટની જે ધરપકડ કરવામાં આવી છે, ધરપકડ અંગે એટીએસ ઓફિસે ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા। તરલ ભટ્ટ કે તોડબાજમાં મોખરે નામ તેનું કહી શકાય। હાલના સમયમાં એમની ધરપકડ કરી લેવામાં આવી છે। આ અંગે હજુ વધુ વિગતો મેળવવા માટે, વધુ વિગતો આપવા એટીએસ કોઈ સત્તાવાર માહિતી આપવા જાય। આરોપ જૂનાગઢના કેસમાં જે તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપવામાં આવી હતી, એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે, અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી છે। ક્યાંથી પકડાયા, જોડે શું કંઈ મળ્યું?